નમસ્કાર દર્શક મિત્રો, પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌથી પહેલા રાજકોટની વાત કરીએ તો દસનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. રાજકોટમાં 13મા વર્ષે શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજકોટ મહાનગર ભગવાનમય બન્યું છે, ત્યારે દુશ્મેશ્વર જ્યોતિર્લિંગની ઝાંકી સાથે શિવયાત્રા નીકળવાની છે. રાજકોટના મુખ્ય રાજમાર્ગોમાંથી શિવયાત્રા નીકળશે. શિવયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો પણ જોડાશે. BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સાપા સાથે મિતભાયણી, રાજકોટ. લીંબડીની વાત કરીએ તો લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી JS કુમાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરે છે, જેઓને આજે વિદાય સમારંભ કરવામાં આવ્યો. આ સમયે શાળાના આચાર્ય KB ચાવડા, શક્તિદાન ગઢવી સહિતના શિક્ષકો હાજર રહ્યા હતા. ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહમાં કાર્યક્રમ બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમ લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. BS9 TV ન્યૂઝ સાથે કલ્પેશ પાઢેર, સુરેન્દ્રનગર. અમરેલીમાં સરસ્વતી વિદ્યાલય ઝરખિયા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરસ્વતી વિદ્યાલય ઝરખિયા ખાતે આજે 3 મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્મરણાંજલિ કાર્યક્રમ, દીક્ષાંત સમારોહ, ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો. આ ઉપરાંત ઇકો ક્લબ દ્વારા ઈ-વેસ્ટ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ અને ઇલેક્ટ્રોનિક કચરાના યોગ્ય નિકાલ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સંસ્થાના માટે અમૂલ્ય યોગદાન આપનાર દેવચંદ ગોબર કાકડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ભાવસભર સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો, તેમજ વિદ્યાલયમાં અભ્યાસ કરનારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું. ત્યારે સાથોસાથ પર્યાવરણના સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇકો ક્લબ દ્વારા ઈ-વેસ્ટ અંગે જાગૃતિ ફેલાવવા માટે સંસ્થા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અમરેલી. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. જિલ્લા મથકની નગરપાલિકાઓને માંથી અપગ્રેડ કરવાની બજેટમાં જાહેરાત કરાઈ છે. વર્ગની નગરપાલિકામાં અપગ્રેડ કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતને પાલિકા પ્રમુખ નીરજ શેઠે વધાવી હતી. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓને અપગ્રેડ કરવાના બજેટમાં જાહેરાત કરાઈ છે. નગરપાલિકાને અપગ્રેડમાંથી અપગ્રેડ કરાતા પાલિકાને મળતી ગ્રાન્ટ અને સુવિધાઓમાં વધારો થશે. નગરપાલિકાને વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવતા શહેરનો વિસ્તાર પણ વધશે. BS9 TV ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી. ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ પર 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસને લઈને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા પર બાળકના વિચારમાં, મગજમાં કાયમ માટે અંકિત રહે અને તેનો મૌલિક વિકાસ માટે ગુજરાતની શાળાઓમાં માતૃભાષાનું શિક્ષણ જરૂરી હોય, જેથી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું નેતૃત્વની પૂરેપૂરી સમજણ આપવા માટે ઉપલેટા મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મુસ્લિમ સ્કૂલના શિક્ષક IG ઘુઘા સાહેબ દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. BS9 TV ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે તમે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.